કાયમી કહી છે ભાઈ, કોઈ કલાકાર કે કોઈ મોટા માણસ થઈ નહીં, પણ એક નાચના દીકરા તરીકે માના ખોળે હું તમે ભેળા થયા છે ભાઈ. આ તો એની દયાથી બધું હાલે છે, બાકી અમારું કાંઈ નથી, અમે કાયમી કહી છીએ ભાઈ. એટલે જે કાંઈ આનંદ કરવો છે બધો હૃદયના ભાવથી આનંદ કરવો હોય, પણ પ્રથમ પહેલા આયુના આગેવાન વીર ખેટલાને યાદ કરી પછી આપણે માં જગદંબા જોગમાયા માની આરાધના કરવી છે. ને એ મારો ભુજનગરનો આયુનો આગેવાન મારો આપો વીર ખેટલો હોય ભાઈ. આજે આપાને યાદ કરતા શું કે બાપ એ હજારો હાથીના વીરા તારી જાન મારે દુનિયાનો એ દાતા પણ મારી બુઠાને એ મારી બુઠા માણાને ચામુંડા ભોજન આપવા અરે રે ઈ તો સણી પૂરવા દેવ સામુંડા કે બાપ અહો ભાઈ કોઈ જેના કુળની માલપા મારી બે મુખ વાળી ચામુંડા બેઠી કે બાપ આયા તો નહીં પણ ભલા માણા સામુંડ વાળાનો કોઈ દુનિયાની માલપા કોઈ સાળો કરી જાય હા અને મારી ચામુંડા કે લાંબી આંગળી કરે જો વેડે વેડાનો હિસાબ ન લઈ લઉં ને તો મને ચામુંડાને કાળો ડાઘ હોય હો
બધા બે હાથ ઊંચા કરીને તાળી તો પડાવતા જોઈએ પણ આજ ભગવા દેવના આંગણે ડાયરો વેરો થયો એ માતાજી બહુચર ને ચામુંડાનું માનતા એટલે ઘણી વાર હાથ ઊંચા કરો તો બધા ખરેખર માતાજીને માનતા હોય તો આ દેવનો ડાયરો છે અને ઘડીક વાર તાળી પાડવાની છે મારી જોગમાં એ બહુચર રાજી થાય ને મારી ચામુંડા રાજી થાય એટલા માટે હે મારી રાખો એવો રાખજે માં ચડતો દાડો મારી રાખો ઉગાડો મારી રાખો એવો રાખજે માં ચડતો દાડો હે ડૂબવાના ગતિ મારો મોટા ભાઈ એટલે કે અમારા રોહિતભાઈ ના સસરા છે અને આમ અમારે સૌજી મામા મારા મામા છે આ થાન આણવર બધા ઘરનો ડાયરો છે એટલે આજ માના ખોળે મારે ને તમારે મજા કરવી છે બાપ અને હું કાયમી કહું છું ભાઈ કે જો માના ખોળે મજા ન આવે પછી દુનિયાના ગમે છેડે વઈ જાવ મજા ન આવે વાલા હાલો 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 મારા સાયર ના હિલો મારી દેવી હાલો 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 માયા મુક્તિ નહીં કે માં કહેવતમાં કહેવાનું છે ભાઈ સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાવે અર્જુન લીટા વહી ધનુષ ને વહી માણાનો સમય આવે ને ભાઈ હા કફરો સમય આવે એટલે બેઠાય ન બોલાવે ભાઈ આ મામા ચોટીલા પણ કાકા જેના ભાગલે મારી ચામુંડ હોઈલ મારી મેલડી જેવો ધણી બેઠો હોય કે જેના ભાગલે મારી ચામુંડ મારી હોઈલ મારી મેલડી જેવો ધણી બેઠો હોય તારી દુનિયા એમ કે શું થાય તારું જગત એમ કે શું થાય અહીંયા નહીં પણ લાવી આંગળી કરો જો વેઢાનો હિસાબ નો લઈ લઉં ને તો હું ચરણની દીકરી હું હોય ન હોય બાપ
હોય છૂટી ન થઈ જાવ ને તો મને બચારાનું ફાદેલું હરામ હોય બાપ ઓહો યા તો રે ઢોસરે મારી મેલડી વનમાં પણ મારી દલાય નો જે મારી દલાય ના મારી મેલડી કોઈ થી એનો કાનમાં ઓહો યા તો મિયાણા ધુણાવે મારી મેલડી મેલડી કે બાપ અમે કાયમી ગઈ છે ભાઈ મેલડી નો માથે હાથ હોય ને ભાઈ કે જેની માથે મેલડી નો હાથ હોય જો તારા દુશ્મનો સાથી ફાટી જાય ને જોઈ નો રે એવું નો આપી દે તું મારી મેલડી નું દીધેલું નો હોય બાપ હે કે તારા દુશ્મનો રાહ જોઈને બેઠો હોય કે ક્યારે પૂરું થઈ જાય ક્યારે પતી જાય પણ જેને મેલડી નો માથે હાથ હોય ગાડા એ મેલડી વાળાનો પૂરું નો થાય એ પૂરું તો દુશ્મન નું કરી મારી મેલડી કરે બા
મળવા રે ભુવા પણી કરવા જાતા ભુવા મારા કોટ લઈ ઢૂંઢવા આયા માતા મારા ભુવાની આવતા તા માતાને લાવતા તા ભુવાની આવતા તા માતાને લાવતા પછી મધરા મધરા ડાકલા વાગતા હાલો બીજા ભુવાઈ દાદા તો બે જાવ હજી ચામુંડ માનું જોગાડી હાલો બોલો મારી બોલો પણ મારી યુગમણા એ મારી યુગમણા મારનો તમારો બોરડો રે રે ઓહો અંબાજી નમણા તમારા જોન નિશાન પણ મારી અટકે એ મારી અટકે અંબાજી ઉતાવળી આવજે ઓહો એ મારી થોડા બાળક બોલાવે જો ને બા હાલો 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 એ કોઈક બારણ ના વાલા વડવાનું ધરામ મારી દેવી હાલો હાલો ભાંગલ ઝૂંપડે મારી બારડની કારી નાગણી મારી અંબાજીને કોણ ટકોરો કરે કે બાપ મેં કહેવતમાં કહેવાનું છે ને ભાઈ કે હગારે વારે હગુ દુકારે વાલા દાણા દૂરથી અજયભાઈ દૂરથી ડુંગણા કે રડી આમણા પાહે જાવ તો કે ભૂકરવા પાણા દૂરથી ડુંગરા રડી આમણા લાગે સમયે કામ પડે સમયે જરૂર પડે ને ત્યારે ફોન કરી એટલે કઈ ઉભા રહે અમે તો ફલાણા ગામ છે અમે બહાર છીએ અમારાથી નહીં થાય ભાઈ રાત દિન આરે બેવા વાળા ભાઈબંધ હોય અગા હોય ભાઈ હોય પણ સમયે કામ આપણે હોબી ને એટલે એમ કે અમારાથી નહીં થાય ભાઈ અમે તો ફલાણા ગામ છે અમે તો આ તો જાત અનુભવ છે ભાઈ વીતી જાણે પર વીતી શું જાણે મારી નાચ મારી નાચ ઓ મારા દુઃખનો ભાગ્યો એ બાપ આ તો જેને વિસી કઈડો હોય એની વેદના તો એને ખબર હોય બાપ વીતી હોય ને એને જાણે પર વીતીને શું હોય ભાઈ પણ ભાંગલ ઝૂંપડે મારી બારડની મારી અંબાજીને યાદ કરો અને જો આવી ઊભી નો રહે ને તો મારી બારડનું ખાધેલું હરામ હોય બાપ
લીધા વે એ મારા બારડના ભાગલે બેઠેલી એ મારી અમાજી કારણ તને મનાવવા વાળા તને સમજવા વાળા તો વિયા ગયા છે આ તો પાછી વિનાના બહુડા છે જોજે નહીં મારી અમાજી બોલે કે ભાગલ ઝૂંપડે વાહો કરી અંબાજી બેઠી હોય અને કાંડા જો બારડના ઝૂંપડે હોનાના સતર નો બાંધી દઉં ને તો મને ખાધેલું હરામ હોય હો મારો મથરી રાજનો વાલો વિહામો મારો મથરી રાજનો વાલો વિહામો 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 એ મારી અમાજીને કોણ ટપોરો કરે કોણ મારી દેવીને લગાડે અને ગાંડા મારી બારડની વસ્તી આયા તો નહીં પણ દિલ્હીના ધાબા લગી રેઠા રખડો કોઈ રૂવાડા સામે જોઈ જાય જો આંખના લોતન નો કાઢી લઉં ને તો મને બારડની અમાજીને કરો ના કોઈ બાપ પ્રેમથી બોલો આહા અમારે આપણું નાયતનું ઘરાણું અને વઢવાણનું નાક હો ભાઈ હા એવા બાપ દાદાને વિનંતી કરું ભાઈ કે વિયાવો હાલો હાલો બાપા બાપા વિયાવો મારા બાપ બતાવો એકવાર જોરદાર તાળી પાડો એકવાર બાપા માટે તાળી પાડો એ તાળી પાડતા પાપ લાગે મને જોગીરાજ રાવળદેવ ને આપજો પણ તાળી પાડો અને આપણે માના માંડવામાં જો એક તાળી ન પાડીએ કે આપણે બીજું કરીશું કે ભાઈ વિયાવો બાપ દાદા આહા અને અમારે અજયભાઈ નો એનો